નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતમાં ભર ઉનાળે માવઠું, હજુ આગામી 4 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. રાહુલ ગાંધીએ શ્રીરામને પૌરાણિક પાત્ર ગણાવતા બીજેપી ભડકી, કહ્યું હિન્દુ વિરોધ જ કોંગ્રેસની ઓળખ. ઇઝરાયેલના એરપોર્ટ પર મિસાઇલ હુમલો થતાં એર ઇન્ડિયાની તમામ ફ્લાઇટ સસ્પેન્ડ. નેતન્યાહુની ઇમરજન્સી બેઠક. માલદીવના રાષ્ટ્રપ્રમુખે 15 કલાક પ્રેસ કોન્ફરન્સ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ. ભારત અંગે આપ્યું મોટું નિવેદન. ભારતને ભાષણ આપનાર નહીં, સાથીદારોની જરૂર. વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ. તંત્રી લેખ. એપ્રિલમાં ફંડ હાઉસો દ્વારા ઇક્વિટીની બમણી ખરીદી. જામનગરના કુખ્યાત દિવલા ડોને ફરી પોત પ્રકાશ્યું. એક વિદ્યાર્થીને માર માર્યો હોવાની 4 સામે પોલીસ ફરિયાદ. જામનગરના રણજીતનગર હુડકો વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરણિતાને દહેજ ભૂખ્યા સાસરિયાઓનો ત્રાસ. હવે ચૂંટણીની તમામ માહિતી એક જ એપમાં. 40થી વધુ એપ કરી દેવાશે સંપૂર્ણપણે બંધ. નીતિનભાઈ 2 દિવસ પહેલાંની ઘટના ભૂલ્યા ફરીવાર, કહ્યું ભૂપેન્દ્રભાઈ ક્યારેય ગુસ્સે નથી થતા. વડોદરામાં મુખ્યમંત્રીનો ગુસ્સો આખા ગુજરાતે જોયો હતો. યુદ્ધ સામૂહિક રીતે આંતરરાષ્ટ્રીય લડાઈ. જાણવા જેવો, વાંચવા જેવો લેખ. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય આતંકવાદ ઉપર સર્જકોનો વિવિધ સ્વરચિત રચનાઓ. પરીક્ષાના પેપરમાં પાસ થવું છે તો આટલું કરો. જાણવા જેવો લેખ. ભરત વૈષ્ણવ. ગુજરાતના નલ સે જલ યોજનાનો ફિયાસ્કો. 290 ગામડામાં પીવાનું શુદ્ધ પાણી જ નથી. ભારત રક્ષા મંચનો 2 દિવસીય પ્રાંતીય અભ્યાસ વર્ગ ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો. નાગાલેન્ડ અને મણિપુર જેવા રાજ્યમાંથી હથિયારના પરવાના લઈ આવ્યાના કૌભાંડ પોલીસ દ્વારા પર્દાફાશ. મહાલક્ષ્મી માતાની ભવ્ય પાલખીની શોભાયાત્રા નીકળી. નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વેકેશન વિજ્ઞાન સંઘ વર્કશોપનું આયોજન. ભવ્ય આતશબાજી સાથે મહાનુભાવો અને નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા આયોજિત રમતોત્સવ 2025ની 5 મે પૂર્ણાહુતિ થશે. સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં વિવિધ પ્રસંગોએ ઉપસ્થિત રહી આયોજકોનો ઉત્સાહ વધારતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત. અરવલ્લીના ધનસુરાના સિકા ગામના વિજ્ઞાનના શિક્ષકથી ખેડૂત સુધીની સફળતા. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ, ડુંગરાળ, ગ્રામ્ય વિસ્તારો વિકાસના માર્ગે મજબૂત પગલાં. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.